ચાલો નવા ટોપિકની ડેફિનેશનથી સ્ટાર્ટ કરીએ. ડેફિનેશન ઓફ ડેલ્ટા નેબરહુડ ઓફ કોમ્પ્લેક્સ નંબર. ડેફિનેશન પહેલી ડેફિનેશન, ડેલ્ટા નેબરહુડ એટલે કે NHBD ઓફ કોમ્પ્લેક્સ નંબર. ઓકે, ચાલો પહેલી ડેફિનેશન, ફોર એની કોમ્પ્લેક્સ નંબર, ફોર એની, આ ડેફિનેશન છે, ફોર એની કોમ્પ્લેક્સ નંબર Z0 and for delta greater than 0 there exists a set Z where 0 less than or equal to modulus Z minus Z bar, Z0 less than delta, which is called શું કહેવાય એને? ડેલ્ટા નેબરહુડ ઓફ કોમ્પ્લેક્સ નંબર. હવે ત્યારબાદ બીજી ડેફિનેશન બીજી, ડિલેટેડ નેબરહુડ. ડિલેટેડ ડેલ્ટા નેબરહુડ ઓફ કોમ્પ્લેક્સ નંબર. ચાલો અહીંયા આપો, ફોર એની કોમ્પ્લેક્સ નંબર, Z0 and for all delta greater than 0 there exists a set delta where 0 less than, જો આમાં લેસ દેન આવશે એટલે લેસ દેન ઓર ઇક્વલ ટુ આવશે નહીં, Z minus Z0 less than delta, which is called dilated delta neighborhood of complex number. ચાલો ત્યારબાદ લિમિટ ઓફ કોમ્પ્લેક્સ ફંક્શન ઓફ ગિવન પોઈન્ટ્સ માટેની ડેફિનેશન. ચાલો નેક્સ્ટ, લિમિટ ઓફ કોમ્પ્લેક્સ ફંક્શન of some given point. ચાલો ડેફિનેશન જો, કોમ્પ્લેક્સ ફંક્શન કોઈ પણ લઈએ f of z is defined every where in some dilated delta neighborhood of delta 0 belongs to C. For all epsilon greater than 0 there exists delta greater than 0 such that 0 less than Z minus Z0 less than delta implies f of z minus f of z0 less than epsilon and is denoted by કઈ નિશાની દ્વારા દર્શાવાશે? લિમિટ z tends to z0 f of z is equal to f of z0 is equal to w0. ત્યારબાદ નેક્સ્ટ ડેફિનેશન જુઓ,
continuity of complex function at a given point. Continuity of complex function at given point અને તેમના point. કોમ્પ્લેક્સ ફંક્શન આપણી પાસે કયું છે? એફ ઓફ ઝેડ, બરોબર, ઇઝ ડિફાઇન everywhere in some dilated delta neighborhood of del z0 belongs to C if h greater than 0 there exists delta greater than 0 such that z belongs to n. z0 minus h comma z0 and z belongs to n z0 comma z0 plus h. લખી શકાય f of z મોડ્યુલસ f of z minus f of z0 less than epsilon, then we say that f of z is continuous at z is equal to z. ચાલો ત્યારબાદ હવે આપણે આગળ ડેરિવેટિવ ઓફ કોમ્પ્લેક્સ ફંક્શન એટ ગિવન પોઈન્ટ. ડેરિવેટિવ of complex function at given point. तो complex function f of z is defined everywhere in some delta neighborhood of z0 belongs to C if limit z tends to z0 f of z minus f of z0 divided by z minus z0 or બીજી રીતે for delta z greater than 0 and z is equal to z0 વત્તા delta z. Limit delta z tends to 0 f of z0 વત્તા delta z minus f of z0 divided by delta z. તો અહીંયા એક મુદ્દો હું લખી શકું છું કે exist then it is called derivatives of f of z at z is equal to z0 and is denoted by f dash of z0 is equal to d by dz. અહીંયા આવશે f of z is equal to z0. એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. એક્ઝામ્પલ લઈને prove that f of z is differentiable
obtain or obtain f dash of z. આપણે શું લાવવાનું છે? f dash of z નો ડિફરન્શિયેબલ, અથવા તો તમને એમ કે obtain f dash of z, બંને એક જ કહેવાય. સોલ્યુશન given complex function is f of z is equal to z સ્ક્વેર. બરોબર, આ રીતે આપેલું હોય તો આપણે એફ ડેશ ઓફ ઝેડ મેળવવું છે તો શું કરવાનું? લિમિટ ડેલ્ટા ઝેડ ટેન્સ ટુ 0 લેવાની, એફ ઓફ ઝેડ પ્લસ ડેલ્ટા ઝેડ માઇનસ એફ ઓફ ઝેડ. આ સૂત્ર યાદ રાખી લેજો, બધા દાખલામાં કોમન આવશે, છેદમાં ડેલ્ટા ઝેડ. લિમિટ ડેલ્ટા ઝેડ ટેન્સ ટુ 0, અહીંયા આવશે, જો આપણી પાસે એફ ઓફ ઝેડ બરાબર ઝેડ સ્ક્વેર છે, બરાબર, તો અહીંયા શું લખવાનું? ઝેડ પ્લસ ડેલ્ટા ઝેડનો વર્ગ માઇનસ ઝેડ છેદમાં ડેલ્ટા ઝેડ, આ રીતે થશે. તો લિમિટ ડેલ્ટા ઝેડ ટેન્સ ટુ 0, અહીંયા કેટલા થશે? ઝેડ સ્ક્વેર, બરાબર, પ્લસ 2z થશે ને, પ્લસ હવે જો ડેલ્ટા ઝેડ ટેન્સ તો આપણે કેટલા લખવાના છે? 0 લખવાના, એટલે અહીંયા કેટલા થશે? ઝેડ સ્ક્વેર થઈ જશે, બરાબર. ડેલ્ટા ઝેડ ટેન્સ તો આપણે કેટલા લખીશું? 0, પરંતુ એ રીતે થશે નહીં. હવે જો આપણી પાસે એફ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? અહીંયા ઝેડ સ્ક્વેર, બરાબર છે. તો હું આને આ રીતે લખી શકું કે જો ઝેડ સ્ક્વેર પ્લસ 2 ઝેડ ડેલ્ટા ઝેડ પ્લસ ડેલ્ટા ઝેડનો વર્ગ માઇનસ ઝેડ સ્ક્વેર ડિવાઈડ બાય ડેલ્ટા ઝેડ. તો ઝેડ સ્ક્વેર પ્લસ માઇનસ કેન્સલ, બરાબર છે. આમાંથી આ એટલું કેન્સલ થઈ જશે, એટલે વચ્ચે કેટલું? લિમિટ ડેલ્ટા ઝેડ ટેન્સ ટુ 0, 2z પ્લસ ડેલ્ટા ઝેડ, બરાબર. હવે જ્યાં ડેલ્ટા ઝેડ દેખાય ત્યાં મૂકી દેવાનું 0, એટલે કેટલું આવશે? 2z. ચાલો હવે ત્યારબાદ એક થિયરમ, ઇમ્પોર્ટન્ટ થિયરમ છે. if a complex function proof given that a complex function f of z is differentiable at z0. That means કહેવાનો મતલબ કે f dash of z0 is equal to limit z tends to z0, f of z minus f of z0 divided by z minus z0, બરાબર. એ તો એક્ઝિસ્ટ આપેલું જ છે. નાવ f of z minus f of z0, બરાબર. આનું કઈ રીતે બનશે? f of z minus f of z0 into z minus z0 divided by z minus z0, આ એનું સૂત્ર બનશે. પરંતુ બંને બાજુ લિમિટ મૂકતા ચાલો લિમિટ મૂકી દીધી. હવે ત્યારબાદ લિમિટ આપણે સેપરેટ આપી દઈશું. અહીંયા સુધી આવશે
આ આખાના ઇન્ટુમાં આવશે, બરોબર છે. ચાલો આનું કેટલું થશે? 0, બરોબર છે, કારણ કે અહીંયા કિંમત મૂકો તો 0 થશે, અહીંયા કિંમત મૂકો તો 0 થશે. એટલે લિમિટ z ટેન્ડ્સ ટુ z0 f of z minus f of z0 is equal to 0. લિમિટ z ટેન્ડ્સ ટુ z0 f of z is equal to f of z0. So f of z is continuous at z is equal to z0. હવે માની લો કે આપણે એફ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ કંઈક કિંમત લઈએ, બરાબર. એક એક્ઝામ્પલ ટાઈપ જ જોઈ લઈએ આપણે કે એફ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ હું ઝેડ માનાંકમાં ઝેડ સ્ક્વેર લઈ લઉં તો આપણને ખબર છે ઝેડની કિંમત કેટલી હોય, એક્સ પ્લસ આઈ વાય સંકલ સંખ્યા છે એટલે, બરાબર. જેમાં એક્સ અને વાયની કિંમત ક્યાંથી લીધેલી હોય? રિયલ નંબર આરમાંથી. હવે એફ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ આઈવી, બરાબર. અને ફંક્શનમાં લખો તો યુ પ્લસ આઈવીમાં લખાય. યુ અને વી જે છે તે કેમાંથી છે? રિયલ નંબર આરમાંથી. મોડ્યુલસ ઝેડનો મતલબ શું થાય? એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર થશે, બરાબર. તો મોડ્યુલસ ઝેડ સ્ક્વેરનો મતલબ શું થાય? એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર થાય, બરાબર. જેને શું કહેવાય? યુ પ્લસ આઈવી. વેર u is equal to x square plus y square and v is equal to 0, બરોબર છે, કારણ કે રિયલ નંબર આપેલા છે, ઇમેજનરી સંખ્યા આપેલી નથી. તો આ લખી શકાય હિયર u and v are both real variable and they are continuous. તે કેવા છે? કન્ટિન્યુઅસ. માટે u પ્લસ iv is also continuous. f of z is continuous. Now f dash of z is equal to limit delta z tends to 0 f of z. અગત્યનું સૂત્ર છે, યાદ રાખવાનું, બધા જ દાખલામાં આવશે, બરોબર છે. હવે જો આપણે શું લીધું હતું? એફ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ આવું લીધું હતું, માનાંકમાં ઝેડ સ્ક્વેર વાળું, બરોબર. આ કિંમત આપણે લીધી હતી ને, તો જ્યાં એફ ઓફ ઝેડ દેખાય ત્યાં શું મૂકવાનું? ઝેડ સ્ક્વેર. લિમિટ ડેલ્ટા ઝેડ ટેન્સ ટુ 0. અહીંયા શું મૂકીશું? ડેલ્ટા ઝેડ પ્લસ ઝેડ આખાનો વર્ગ માઇનસ મોડ્યુલસ ઝેડનો વર્ગ છેદમાં ડેલ્ટા ઝેડ. ચાલો આને છૂટું પાડીએ તો શું થાય? લિમિટ ડેલ્ટા ઝેડ ટેન્સ ટુ 0. અહીંયા થશે ઝેડ પ્લસ ડેલ્ટા ઝેડ અને ઝેડ પ્લસ ડેલ્ટા ઝેડનો 12. આનું શું થશે? 2z નો 12. અહીંયા થશે ડેલ્ટા ઝેડ. લિમિટ ડેલ્ટા ઝેડ ટેન્સ ટુ 0. તો અહીંયા આવશે ઝેડ બાર, બરોબર છે. ગુણીએ તો કાઉન્ટ છૂટો પાડીએ તો ઝેડ ડેલ્ટા ઝેડ બાર પ્લસ ડેલ્ટા ઝેડ ઇન્ટુ ઝેડનો 12 પ્લસ ડેલ્ટા ઝેડ ઇન્ટુ ડેલ્ટા ઝેડ બાર માઇનસ ઝેડ ને ઝેડ બાર ડિવાઈડ બાય ડેલ્ટા ઝેડ. ઇક્વેશન નંબર 2 આપી દઈએ અને આપણે હવે લખી શકાય ઇફ ડેલ્ટા ઝેડ ઇઝ પ્યોરલી રિયલ then
ડેલ્ટા ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ પ્લસ આઈ ડેલ્ટા વાય. બરાબર છે. તો ડેલ્ટા એક્સ રિયલ છે, ડેલ્ટા ઝેડ રિયલ છે, ઇમેજનરી પાર્ટ કેવો આવશે? 0. કેમ? ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0, એવી જ રીતે ડેલ્ટા ઝેડ ટેન્સ ટુ 0. તો અહીંયા ડેલ્ટા ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ લખાય. બરોબર છે. બાય ઇક્વેશન નંબર 2. હવે જુઓ એફ ડેશ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ઝેડ ટેન્સ ટુ 0. હું સૂત્ર લખું છું, ઝેડ ડેલ્ટા એક્સ. જ્યાં પણ તમને ડેલ્ટા ઝેડ દેખાય ત્યાં શું મૂકવાનું? ડેલ્ટા એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ઝેડ બાર પ્લસ ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ ડિવાઈડ બાય ડેલ્ટા એક્સ લિમિટ ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0. બરાબર. અહીંયા પણ કેટલા આવશે? એક્સ ઝેડ પ્લસ ઝેડ બાર પ્લસ ડેલ્ટા એક્સ. બરાબર. કારણ કે જ્યાં ડેલ્ટા એક્સ દેખાય ત્યાં આપણે શું મૂકી દેવાનું છે? જો ડેલ્ટા એક્સ એક વખત આમાં જશે, આમાં જશે, આમાં જશે. બરાબર. બધું પદ આપણે લખી નાખ્યું. એટલે ઝેડ પ્લસ ઝેડ બાર એફ ડેશ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ ધીસ વેલ્યુ. ક્વેશ્ચન નંબર 3 આપી દીધું. ચાલો હવે ત્યારબાદ આપણે એક્ઝામ્પલ 3. ત્યારબાદ હવે આપણે સિમિલરલી સેમ ટુ સેમ પ્રોસેસ કરવાની ડેલ્ટા ઝેડની ઇમેજનરી માટેની. સિમિલરલી if delta z is a imaginary, is purely imaginary હોય તો imaginary હોય તો delta z is equal to delta x plus I delta y. તો delta x કેટલું થશે? 0 I delta y. એટલે delta z is equal to I delta y. ડેલ્ટા ઝેડ બાર ઇઝ ઇક્વલ ટુ માઇનસ આઈ ડેલ્ટા વાય. ચાલો, કારણ કે બાર લાગી એટલે સામેની સાઈડ માઇનસ નિશાની લાગી જાય. હવે જો ઇક્વેશન નંબર 2 પરથી, ઇક્વેશન નંબર 2 એફ ડેશ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા વાય ટેન્સ ટુ 0 ઝેડ માઇનસ આઈ ડેલ્ટા વાય પ્લસ ઝેડ બાર આઈ ડેલ્ટા વાય પ્લસ આઈ વાય માઇનસ આઈ ડેલ્ટા વાય ડિવાઈડ બાય કેટલા આવશે અહીંયા? આઈ ડેલ્ટા વાય. જો લિમિટ ડેલ્ટા વાય ટેન્સ ટુ 0 માઇનસ ઝેડ પ્લસ ઝેડ બાર માઇનસ આઈ અને ડેલ્ટા વાય માટે હવે જો આપણે આના પરથી ઇક્વેશન નંબર 4 શું લખી શકાય કે માઇનસ ઝેડ પ્લસ ઝેડ બાર આ તો થઈ જશે 0. એટલે એફ ડેશ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ ધીસ વેલ્યુ. ઇક્વેશન નંબર 4 હવે લખવાનું છે કે ફ્રોમ ઇક્વેશન 3 and 4 પરથી 3 and 4 લિમિટ ઇઝ નોટ યુનિક. લિમિટ ઇઝ નોટ યુનિક. Therefore, f dash of z is does not exist. બરોબર. તો f dash of z is not differentiable. Is not differentiable. ઓકે. હવે આના પછીના થોડાક એક્ઝામ્પલ કરીશું. બરાબર. હવે એક્ઝામ્પલ અને થોડા જોઈ લઈએ એટલે થોડો ખ્યાલ આવી જશે આપણને. એક કામ કરીએ, આપણે પહેલાં એક થિયરી જોઈ લઈએ, ત્યારબાદ એક્ઝામ્પલ કરશું. નકર પછી એક થિયરી પાછી ભણવી પડશે વચ્ચે, એટલે અત્યારે આપણે થિયરી લઈ લઈએ. પહેલાં એક થિયરમ છે. ધારો કે એફ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ આઈવી, ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈવાય અને Z0 ઇઝ ઇક્વલ ટુ X0 પ્લસ IY. બરાબર છે. તો W0 ઇઝ ઇક્વલ ટુ U0 વત્તા IV0 વેર
u is equal to u x comma y and v is equal to v x comma y અને u0 is equal to u0 x comma y comma v0 is equal to v0 x comma y. Then show that limit z tends to z0 f of z is equal to w0 બતાવવાનું. ડબલ ઇમ્પ્લાઇઝ લિમિટ x comma y tends to x0 comma y0 થશે આના પરથી, બરોબર. તો અહીંયા લખાય u x comma y is equal to u0. ડબલ ઇમ્પ્લાઇઝ લિમિટ xy tends to x0 comma y0. હવે આપણે v માટે લઈએ તો ઇઝ ઇક્વલ ટુ v0, બરોબર. આની પ્રૂફ suppose limit z tends to z0 f of z is equal to w0 for any epsilon greater than 0 such that delta greater than 0 such that આ થશે there exist આને કહેવાય such that for any z 0 less than modulus z minus z0 less than delta implies f of z minus f w0 less than epsilon for any x comma y, બરોબર. x comma y માટે આ લખું છું 0 લેસ ધેન આ જેની જગ્યાએ શું લખવાનું x comma y એટલે x પ્લસ iy માઇનસ x0 પ્લસ iy0. ઓકે, મોડ્યુલસ પૂરું. અને કેટલા આવશે ડેલ્ટા અને u અને iv ના ટર્મમાં u પ્લસ iv માઇનસ u પ્લસ iv માઇનસ u0 વત્તા iv માઇનસ તો અહીંયા આવશે એપ્સિલોન, બરોબર. અહીંયા ડેલ્ટા આવશે નહીં, લેસ ધેનની નિશાની આવશે, લેસ ધેન ડેલ્ટા. ચાલો, for any x comma y where comma 0 less than x minus x0 square plus y minus y0 square all raised to 1/2 less than delta. હવે જો આના પરથી હું u વાળા ટર્મનું લખી શકું, બરોબર. કયું u minus u0 square પ્લસ v માઇનસ v0 સ્ક્વેર, બરોબર. એની કેટલી 1/2 લેસ ધેન એપ્સિલોન ડેલ્ટા આવશે ને અહીંયા શું આવશે એપ્સિલોન, બરોબર. ત્યારબાદ હવે આગળ લખીએ કે નાવ u માઇનસ u0 મોડ્યુલસમાં લેસ ધેન ઓર ઇક્વલ ટુ u માઇનસ u0 સ્ક્વેર plus v minus v0 square all raised to 1/2 less than epsilon u minus u0 less than epsilon. લખી શકાય કે મોડ્યુલસ a less than or equal to a square plus b square ની 1/2 મોડ્યુલસ b less or equal to a square plus b square all raised to 1/2. સિમિલરલી આવી જ રીતે આપણે કોનું કરવાનું v માટે. સિમિલરલી v માઇનસ v0 માટે પણ કેટલું આવશે એપ્સિલોન, બરોબર. હવે જુઓ આપણે સૌથી પહેલાં કયું લખ્યું હતું આ સ્ટેપ, બરોબર. આ સ્ટેપ જો, બરોબર. આ સ્ટેપને અને આવડ્યા સ્ટેપને એમાં આપણે કિંમત એડજસ્ટ કરીએ તો શું થાય. For all
x, y where 0, less than x minus x0 square plus y minus y0 square all raised to 1/2 અને લેસ ધેન ડેલ્ટા. હવે આપણી પાસે કિંમત આવી ગઈ યુ માઇનસ u0ની કેટલી એપ્સિલોન. એવી જ રીતે v માઇનસ v0ની કેટલી આવી ગઈ એપ્સિલોન. તો લિમિટ x, y ટેન્સ ટુ x0, y0 આવશે u x, y ઇઝ ઇક્વલ ટુ u0. બરોબર. now limit x, y ટેન્સ ટુ x0, y0 અહીંયા આવશે u x, y. તો આપણે શું આવે u0. એવી જ રીતે આપણે કોને લખવાની v માટેની શું આવશે v x, y અહીંયા ઉપર આવશે v x, y ઇઝ ઇક્વલ ટુ v0. ઓકે. હવે જો આપણે ત્યારબાદ આપણે ખબર પડી ગઈ કે u, x, y હોય લિમિટ મૂકીએ તો શું આવે u0 અને v x, y હોય તો શું આવે v0 લિમિટ મૂકીએ ત્યારે. બરોબર છે. તો હવે હું આગળ એક સ્ટેપ લખું કે ફોર એની એપ્સિલોન ગ્રેટર દેન 0 there exists delta greater than 0, 1 અને delta 2 greater than 0. બરોબર. બે કિંમત લીધી such that for all x, y 0 less than x minus x0 square plus y minus y0 square all raised to 1/2 less than delta 1. બરોબર. આવી જ રીતે delta 2 માટે પણ કરવાનું આવશે, પણ આના માટે વાપરવામાં આવશે u implies u minus u0 less than epsilon by 2 and સેમ ટુ સેમ કઈ પ્રોસેસ કરવાની v માટેની ચાલો સેમ ટુ સેમ પ્રોસેસ કરીએ પ્લસ y minus y0 હોલ સ્ક્વેર ઓલ રેઝ ટુ 1/2 લેસ દેન ડેલ્ટા 2. ડેલ્ટા 2 એટલે કે v માટે. બરોબર. એપ્સિલોન બાય 2. ચાલો હવે ધારો કે ડેલ્ટા જે છે ઇઝ ઇક્વલ ટુ મિનિમમ ડેલ્ટા 1, ડેલ્ટા 2 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ફોર એની x, y ઇઝ 0 લેસ દેન x minus x0 whole square plus y minus y0 whole square raised to 1/2 less than delta. તો આપણે શું લખતા હતા u minus u0 માટે લેસ ધેન એપ્સિલોન બાય 2, v minus v0 મોડ્યુલસ લેસ ધેન એપ્સિલોન બાય 2. તો we know that for all z, 0 less than z minus z0 less than delta implies modulus u minus u0 plus I v minus v0. ચાલો હવે આગળ જો આની કિંમત આપણે આ રીતે લખી શકાય કે u minus u0 વત્તા v minus v0 મોડ્યુલસ દૂર કરી દેવાનો છે એટલે. બરોબર. એટલે અહીંયા કેટલા આવશે એપ્સિલોન બાય 2 પ્લસ એપ્સિલોન બાય 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એપ્સિલોન. માટે ફોર એની x, y 0 લેસ ધેન મોડ્યુલસ x minus x0 પ્લસ I y minus y0 મોડ્યુલસ ઓવર લેસ ધેન ડેલ્ટા u plus iv minus u plus iv less than epsilon. For any z 0 less than z minus z0 less than delta implies delta z minus wz less than delta. એટલે લિમિટ
z ટેન્સ ટુ z0 એટલે એફ ઓફ z ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ ઝેડ થશે.